Hello, dear students. How are you all? I hope all are fine. I am Kachiria Pratik with you from Gajra Vidya Bhavan, Gujarati Medium Primary Section. In English Standard 7, last time we have discussed about comparative degree and how to make form of comparative degree. And today we have discussed about some comparative degrees example. એટલે કે વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીનો વાક્યમાં ઉપયોગ કઈ રીતના કરવો એના વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ધ પિંક બેગ ઇઝ હેવી. એટલે કે જે ગુલાબી રંગની જે બેગ છે એ ભારે છે. ધ બ્લુ બેગ ઇઝ નોટ સો હેવી. એટલે કે જે બ્લુ બેગ છે, જે ભૂરા રંગની બેગ છે એ હેવી નથી, એટલે કે ભારે નથી. તો આપણને ખબર છે એ મુજબ જ્યારે અહીંયા જે વિશેષણ આપેલું હોય એ વિશેષણ પહેલાં ચકાસવું પડે. તો અહીંયા આપણને વિશેષણ આપેલું છે હેવી. તમે અહીંયા જોઈ શકો છો હેવી, અને અહીંયા આપેલું છે હેવી. મીન્સ કે અહીંયા હેવી જે વિશેષણ આપેલું છે એનો આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ પહેલાં બનાવવું પડે. તો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે આપણને નિયમ ખબર છે, જ્યારે વિશેષણની પાછળ વાય હોય તો વાયનો આઈ કરી પછી ER લગાડવાનું રહેશે. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો હેવીનું હેવીયર થઈ ગયું છે, અને ત્યારબાદ ધ્યાન લગાડવાનું છે એ આપણને ખબર જ છે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય શું થશે? તો ધ પિંક બેગ ઇઝ હેવીયર ધેન બ્લુ બેગ. એટલે કે પિંક બેગ છે, જે ગુલાબી રંગનું બેગ છે એ બ્લુ બેગ કરતાં વધારે ભારે છે. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણને આપેલું છે જીગર ઇઝ 5 feet 6 inch ટોલ. એટલે કે જીગર છે એ 5 ફૂટ 6 ઇંચ ઊંચો છે. જ્યારે યતિન ઇઝ 6 inch ટોલ, 6 ફૂટ ટોલ, યાની કે યતિન છે એ 6 ફૂટ ઊંચો છે. તો અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, અહીંયા આપેલો છે યતિન, અહીંયા જે આપેલો છે એ યતિન છે, અને અહીંયા જે આપેલો છે એ જીગર છે. આ જીગર છે અને આ યતિન છે. તો યતિન છે એ લાંબો છે, જ્યારે જીગર છે એ ટૂંકો છે. એટલા માટે આપણે કહી શકીએ કે યતિન છે એ જીગર કરતાં ઊંચો છે. તો હવે આપણે આ જ વાક્યનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવવું હોય તો કઈ રીતના બનાવશું? તો આપણને ખબર છે કે અહીંયા પહેલાં વિશેષણ શોધવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ટોલ એ વિશેષણ છે, ટોલ એટલે ઊંચું. અહીંયા પણ ટોલ વિશેષણ છે. હવે ટોલનું જે વિશેષણ છે એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવું હોય તો એની પાછળ આપણે ER લગાડવું પડે. એટલે કે TALLER, ટોલર. એટલે કે એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બની જાય છે. તો હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવીએ તો શું થશે? યતિન ઇઝ ટોલર ધેન જીગર. એટલે કે યતિન છે એ જીગર કરતાં ઊંચો છે. પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજું સેન્ટેન્સ આપણને આપેલું છે અ ફ્લાય ઇઝ બિગ. એટલે કે માખી મોટી છે. તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો માખી મોટી છે. જ્યારે બીજું આપેલું છે એન એન્ટ ઇઝ નોટ સો બિગ. પણ જે કીડી છે, એન્ટ એટલે કીડી છે એ મોટી નથી, વધારે મોટી નથી. તો આપણને ખબર છે કે અહીંયા વિશેષણ કયું છે? તો તમે અહીંયા જોઈ શકો છો બિગ એ અહીંયા વિશેષણ છે, અહીંયા પણ બિગ વિશેષણ છે. તો હવે બિગ જ્યારે વિશેષણ હોય અને એનો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું? તો આપણે પહેલાં ચકાસવું પડે કે જે બિગ છે, બિગમાં કોઈ સ્વર છે, વ્યંજન છે કે નહીં, એ ચકાસવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ છે એ વ્યંજન છે અને એના આગળનો અક્ષર આઈ એ સ્વર છે. એટલે કે જો વ્યંજન અને એના આગળનો અક્ષર સ્વર આપેલો હોય તો જે વ્યંજન છે એને બેવડાવવાનો, એટલે કે 2 વાર લખવાનો, અને પછી એની પાછળ ER લગાડવાનું, જેથી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. એટલે બિગનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થશે BI, પછી જીને બેવડાવવાનો અને પછી ER લગાડવાનો. એટલે કે બિગર એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થશે. આગળ વાત તો સ્ટુડન્ટ, હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ. અ ફ્લાય ઇઝ બિગર ધેન એન આન્ટ. એટલે કે મધમાખી એ આન્ટ એટલે કે કીડી કરતાં મોટી છે. હવે છે ફોર્થ સેન્ટેન્સ, ચોથું વાક્ય. સુનિતા ઇઝ 5 years old. એટલે કે સુનિતા 5 વર્ષની છે. કવિતા ઇઝ 7 year old.
એટલે કે કવિતા છે એ 7 વર્ષની છે. તો અહીંયા આપણે પહેલાં વિશેષણ શોધવું પડે. તો તમે અહીંયા જોઈ શકો છો ઓલ્ડ એ વિશેષણ છે, અહીંયા ઓલ્ડ એ વિશેષણ છે. હવે ઓલ્ડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવું હોય તો પાછળ ER લગાડવું પડે. તો ઓલ્ડની પાછળ ER લગાડશું એટલે ઓલ્ડર બની જશે. તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો સુનિતા છે એ નાની છે, જ્યારે કવિતા છે એ મોટી છે ઉંમરમાં. તો હવે આ જે વાક્ય છે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકાય? તો અહીંયા આપણે કરીશું કવિતા ઇઝ ઓલ્ડર ધેન સુનિતા. એટલે કે કવિતા છે એ સુનિતા કરતાં મોટી છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓલ્ડર આપેલું છે. ઓલ્ડર એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. 5મું સેન્ટેન્સ એટલે કે 5th અહીંયા આપણને આપેલું છે બનાનાસ ટેસ્ટ સ્વીટ, એટલે કે કેળાનો સ્વાદ ગળ્યો હોય છે. એપલ ડોન્ટ ટેસ્ટ સો સ્વીટ, કે એપલ છે એમનો સ્વાદ એ વધારે ગળ્યો નથી. તો હવે આપણને ખબર છે, અહીંયા તમને ચિત્ર પણ આપેલા છે કે બનાના છે અને અહીંયા આપેલું છે એપલ્સ, એટલે કે સફરજન આપેલા છે. એટલે કે કેળા છે એ વધારે ગળ્યા હોય છે, જ્યારે સફરજન છે વધારે ગળ્યા હોતા નથી. એટલે કે અહીંયા સ્વાદ છે એકનો વધારે ગળ્યો છે, જ્યારે બીજાનો ઓછો ગળ્યો છે. તો અહીંયા પહેલાં વિશેષણ શોધવાનું. વિશેષણ અહીંયા સ્વીટ આપેલું છે, અહીંયા પણ આપણને વિશેષણ સ્વીટ આપેલું છે. તો સ્વીટનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ શું થશે? તો એના પાછળ આપણે ER લગાડી દઈશું એટલે થશે સ્વીટર. એટલે સ્વીટર છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બની જશે. ત્યારબાદ આપણે વાક્ય બનાવીએ તો બનાનાસ ટેસ્ટ સ્વીટર ધેન એપલ્સ, એટલે કે કેળાનો સ્વાદ એક સફરજન કરતાં વધારે ગળ્યો હોય છે. તો અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં ઉપયોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ.